સમાચારોમાં આગળ વધીએ તો મહાસુદ આઠમના પાવન દિવસે માં ખોડલની જન્મ જયંતિ નિમિત્તે ખોડલધામ ખાતે અન્નકૂટ, ધ્વજારોહણ અને યજ્ઞ સાથે સાથે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ત્રિવિધ કાર્યક્રમ રૂપે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ હજારો ભાવિકો ખોડલધામ ખાતે ઉમટી પડ્યા હતા। સાથે સાથે સમગ્ર પરિસર જે છે દેશપ્રેમ તથા ભક્તિ ભાવના રંગે રંગાઈ ગયું હતું। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માં ખોડલને 56 ભોગ અન્નકૂટ ધરાવાયો હતો। દિવસ દરમિયાન 7 જેટલી ધ્વજારોહણ વિધિઓ કરવામાં આવી તો ભાવિકોએ માં ખોડલના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। આ સાથે જ સ્ટાફ સાથે મળીને રાષ્ટ્રગીતનું ગાન કરી ધ્વજવંદન કરાયું હતું। મોઢા મીઠા કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી। સાથે જ મંદિર પરિસર તિરંગાથી સુશોભિત કરાયો હતો અને માં ખોડલની પ્રતિમાને તિરંગાના વાઘા ધરાવવામાં આવ્યા હતા। ખોડલધામ મંદિર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ધર્મની ધજા સાથે જ કાયમી રાષ્ટ્રધ્વજ ફરકે છે। ત્યારે ઉલ્લેખનીય છે કે મંદિર પરિસરમાં ભાવિકોએ માતા અને માં ખોડલના જય જયકાર સાથે ગરબે ઘૂમ્યા અને પ્રજાસત્તાક સાથે સાથે ખોડલ જયંતિના સંયોગે હજારો ભાવિકોએ શીશ નમાવી અને ધન્યતાનો અનુભવ કર્યો હતો। પ્રજાસત્તાક દિવસ છે ને એની સાથે સાથે માતાજીની જન્મ જયંતિ છે। આ વિશ્વનું એક એવું પ્રથમ મંદિર છે ત્યાં ધર્મની ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવે છે। અહીંયાના માતાજીની થીમ પર રાષ્ટ્રધ્વજ પર રાખેલી છે। અમને અહીંયા આવીને અમે ધન્ય થાય। આજે અમે ખોડિયારમાં દર્શન કર્યા। આજે અહીંયા એક અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે કે જે રાષ્ટ્રધ્વજ નિમિત્તે એનો શણગાર કરવામાં આવ્યો છે અને આજે રાષ્ટ્રદિનનો ધ્વજ જે ફરકાયો છે એ અને માતાજીની જે આજે જન્મ જયંતિ છે એ બંને સાથે છે। તો આવો સૌ દર્શનનો લાભ લો, અહીંયા દર્શન કરો અને માતાજીના ધન્ય અનુભવો। આજે 26મી જાન્યુઆરી અને માતાજીના જન્મદિવસને બે તહેવાર ભેગા હોવાથી સવારમાં અમારે ખોડલધામ કેમ્પસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી પછી આજે માતાજીનો જન્મદિવસ હોવાથી માતાજીને 26મી જાન્યુઆરીને અનુકૂળ એવો શણગાર સજ્યો છે। પછી હવન અને અન્નકૂટ જે દર વર્ષે અમે માતાજીની જન્મદિવસ ત્યારે જન્મ તારીખ દિવસે કરતા હોઈએ છીએ અને હવનનું આયોજન કર્યું અને દરરોજ અમારે 4 ધજા હોય છે। આજે માતાજીનો જન્મદિવસ આજે 7 ધજા છે તો એનો અમને આનંદ છે કે આજે 7 ધજા માતાજીના ચડશે।